નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આ વર્ષે નૈઋત્ય ચોમાસું કેરળમાં મોડું પડશે। ચોમાસાની સિસ્ટમ સક્રિય ન હોવાની વાત હવામાન વિભાગે કરી। આ વર્ષે ચોમાસું મોડું બેસે તો નવાઈ નહીં। આ પહેલા 31 મેના રોજ કેરળમાં નૈઋત્ય ચોમાસું બેસવાની આગાહી હતી, પણ પાછલા 2-3 દિવસથી કેરળના કેટલાક વિસ્તારમાં માત્ર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આ જોતા હવે વિધિવત ચોમાસું બેસવામાં મોડું થાય તો નવાઈ નહીં। જો કે હવામાન વિભાગના મતે ચોમાસાની સિસ્ટમ જોઈએ તે રીતે સક્રિય થઈ નથી। 3 જૂને ચોમાસું બેસશે કે નહીં તે અંગે હવામાન વિભાગ શું કહે છે તે સાંભળીએ। मानसून ऑनसेट के लिए कंडीशंस इतना फेवरेबल नहीं है 5 जून तक, लेकिन 5 जून का बाद कंडीशन फेवरेबल होना शुरू हो जाएगी। ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી। કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાનો હોવાનું અનુમાન છે। જો કે ખાનગી એજન્સીઓએ 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન કર્યું હતું, જ્યારે હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન કર્યું હતું। આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં 21 મેના રોજ ચોમાસું પહોંચી ચૂક્યું હતું। ત્યાર પછી બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરમાં એ સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું। જો કે શ્રીલંકાના 2/3 અને માલદીવ્સને કવર કર્યા પછી 3-4 દિવસથી ચોમાસું એક જ વિસ્તારમાં રોકાઈ ગયું છે। ચોમાસું 3 જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે। હવામાન વિભાગના મતે ચોમાસું નક્કી તારીખથી 2-4 દિવસ આગળ પાછળ ભારત પહોંચી શકે છે। કેરળમાં સામાન્ય રીતે 1 જૂને વિધિવત રીતે પ્રવેશી શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તાઉતે વાવાઝોડામાં નુકસાન અંગે ગાંધીનગરમાં સીએમ અને ડેપ્યુટી સીએમની આગેવાનીમાં એક બેઠક મળી, જેમાં વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાય આપવાનો નિર્ણય કરાયો। કૃષિ વૈજ્ઞાનિકો સાથે પરામર્શ બાદ 33%થી વધુ નુકસાની હશે તો સહાય ચૂકવાશે। 33%થી ઓછા નુકસાનમાં સહાય નહીં અપાય। 8 ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો નિર્ણય કરાયો છે। લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કરવી પડશે। 12 જિલ્લાના 92 તાલુકાને સહાય આપવા એસડીઆરએફ ઉપરાંત રાજ્ય બજેટ ફંડમાંથી સહાય અપાશે। તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ જિલ્લામાં મોટી તબાહી મચાવી। અનેક ઘરના છાપરા ઉડી ગયા, જે નવા બનાવવા જરૂરી છે। જો કે કેટલાક વેપારીઓ લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે। આ દ્રશ્યો ગીર સોમનાથના ઉના અને કોડીનાર વિસ્તારના છે, જ્યાં કોઈ મકાન કે પશુના વાડાની છત પર નળિયા કે પતરા બચ્યા નથી। તાઉતે વાવાઝોડાએ મારેલી લપડાકથી અહીં વિનાશ વેરાયો છે। હાલ ચોમાસું માથે છે, ત્યારે ખેડૂતોએ ઘર અને ઢાળિયાનું સમારકામ શરૂ કરવું અતિ જરૂરી છે। ત્યારે કેટલાક વેપારીઓ મજબૂરીનો ફાયદો ઉઠાવી ડબલ ભાવ વસૂલી રહ્યા છે। જે સિમેન્ટના પતરા 165 રૂપિયા પ્રતિ મીટરના ભાવથી વેચાતા હતા, તેનો ભાવ આજે 200 થી 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે। માનવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે અચાનક પતરા અને નાળિયાની માંગ ઊભી થતાં વેપારીઓ પાસે સ્ટોક ઓછો પડી રહ્યો છે। એવામાં કાળાબજારી પણ શરૂ થઈ છે। ઘરને ઢાંકવા માટે પતરા અને નળિયા લેવા બજારમાં જઈ રહ્યા છે, અને બજારમાં જે પતરું 500 રૂપિયા મળતું હતું એ પતરું 1250 રૂપિયા મળે છે। જે નળિયું 10 થી 12 રૂપિયા મળતું હતું એ નળિયું 25 થી 30 રૂપિયા મળે છે। તો કહે છે કે આ એટલો ભાવ તો અમારે ટ્રાન્સપોર્ટનો ને આ ને તેને એવી બધી ઓલું કરે છે, પણ ઉપરથી તો એવો ભાવ કોઈ વધારો હોતો જ નથી। આ લોકો ખોટા ખેડૂતને ઓલું બનાવે છે। ઉના ને કોડીનાર ને ગઢડા તમે જોયું સાફ કરીને ગયો, ત્યાં કોઈ ખેડૂતને નળિયો પણ મળતું નથી, એટલી કટોકટી થઈ ગઈ। સ્થાનિકોની માંગ છે કે ઉઘાડી નોટ ચલાવી રહેલા વેપારીઓ પર આકરા પગલાં લેવામાં આવે। સાથે જ સરકાર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત દરે પતરા અને નળિયાનું વિતરણ કરવામાં આવે। આ તરફ જિલ્લા કલેક્ટરે સ્થાનિકોની રજૂઆત બાદ તમામ મામલતદારને આવા વેપારીઓ પર નજર રાખવા આદેશ કર્યો છે। આવા જેટલા એજન્સી છે જે લોકોને માલ સપ્લાય કરે છે, એ પ્રવર્તમાન ભાવ જે 7 દિવસ પહેલાં હતું, વાવાઝોડું પહેલાં જે ભાવ હતું એ ભાવથી 1 રૂપિયા બી ઊંચું કરશે તો ત્યાં બધું સીઝ કરીને સીલ કરી દેવામાં આવશે। 70 દિવસ બાદ રાજ્યમાં 1700થી ઓછા કેસ જોવા મળ્યા। છેલ્લા 22 માર્ચે રાજ્યમાં નોંધાયા હતા 1640 કેસ અને રાજ્યમાં 24 કલાકમાં 4721 દર્દી સ્વસ્થ થયા છે।
એક દિવસમાં નવા 1681 નવા કેસ નોંધાયા છે, જ્યારે 24 કલાકમાં 18 દર્દીના મૃત્યુ થયા છે. રિકવરી રેટ જોઈએ તો 94.79% થયો છે. અમદાવાદમાં નવા 270 કેસ આવ્યા છે, જ્યારે 4ના મોત થયા. વડોદરામાં 327 કેસ, 3ના મોત થયા. સુરતમાં 217 કેસ આવ્યા, 2ના મોત થયા. અને રાજકોટમાં 127 નવા કેસ આવ્યા, 1 પણ મોત થયું નથી. પોરબંદરમાં 71 કેસ, જૂનાગઢમાં 88 નવા કેસ, જામનગરમાં 65 નવા કેસ અને ગાંધીનગરમાં 21 નવા કેસ આવ્યા. તો ભાવનગરમાં 22 અને નવસારીમાં 44 નવા કેસ. 24 કલાકમાં 2,03,17 લોકોને રસી આપવામાં આવી છે. 18 થી 44 વર્ષના 1,12,381 ને રસી આપવામાં આવી છે. બોટાદ અને ડાંગમાં પણ એક પણ કેસ અને મોત નોંધાયા નથી. રાજ્યમાં સૌપ્રથમ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન વડોદરાની મહિલાને આપવામાં આવ્યું. અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શનથી સારવાર લીધી હતી અને એ જ દવા સિપ્લા રોશેએ ભારતમાં લોન્ચ કરી. આ 1200 mg દવાની કિંમત 59,750 રૂપિયા છે. વડોદરાના ગોત્રી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં 54 વર્ષીય મહિલાને આ દવાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. ઇન્જેક્શન લીધા બાદ મહિલાના ઓક્સિજન લેવલમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. તબીબે આ ઇન્જેક્શનના સફળ પરીક્ષણનો દાવો પણ કર્યો છે. વડોદરાની 4 હોસ્પિટલ પાસે આ દવાના ઇન્જેક્શન ઉપલબ્ધ છે. દવાનો બીજો ડોઝ જૂન મહિનામાં લોન્ચ થાય તેવી સંભાવના છે. આ ઇન્જેક્શન જ્યારે તમે માઇલ્ડ ટુ મોડરેટ કેસીસમાં તમે 72 કલાકની અંદર તમે આપી દો સિમ્ટમ્સના ઓનસેટ ની 72 કલાકની અંદર, તો 70% રિડક્શન હોસ્પિટલાઇઝેશનના ચાન્સ, હોસ્પિટલાઇઝેશનના પીરિયડ અને હોસ્પિટલાઇઝેશન અને ડેથના ચાન્સીસ 70% સુધી 70% સુધી રિડ્યુસ કરે છે. દેશમાં કોવિડ વિરોધી વેક્સિનની અછત વચ્ચે સરકારે દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાની યોજના બનાવી રહી છે. આ યોજના કેવી રીતે સાકાર થઈ શકે છે, જોઈએ આ રિપોર્ટમાં. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે બચવા વેક્સિન સૌથી મોટો આધાર છે. જો કે વેક્સિનની અછત સૌથી મોટી સમસ્યા છે, જેને જોતા ઘણી જગ્યાએ તો 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવાનું પણ બંધ કરી દેવાયું છે. જો કે કેન્દ્ર સરકાર દરરોજ 1 કરોડ લોકોને વેક્સિન આપવાની યોજના બનાવી રહી છે. દેશના દરેક વેક્સિનેશન સેન્ટર પર દરરોજ 100 થી 150 લોકોને વેક્સિન આપવાની સરકારની યોજના છે. સૂત્રોનું માનીએ તો જુલાઈના બીજા કે ત્રીજા સપ્તાહથી આમ થવું શક્ય છે. આ યોજનાને અમલમાં લાવવા સરકાર દર મહિને 30 થી 32 કરોડ વેક્સિન ડોઝના ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે. આગામી મહિનાઓમાં સરકારને કોવિશિલ્ડ અને કોવેક્સિનના 25 કરોડ ડોઝ મળી શકે છે. આ ઉપરાંત સરકારની નજર સ્પુતનિક અને અન્ય વેક્સિન પર પણ છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપી દેવાશે. और हमारे टीकाकरण क्षेत्र में इतनी क्षमता है कि हम रोजाना 1 करोड़ टीके बहुत आसानी से लगा सकते हैं. अगर आप पीछे घूम के देखें तो अप्रैल के मध्य में लगभग 75,000 टीकाकरण केंद्र थे और एक टीकाकरण केंद्र पे 100 से 150 लोगों को बहुत आसानी से टीका प्रतिदिन लगाया जा सकता है. तो 75 लाख से 1 करोड़ टीके लगाना कोई मुश्किल की बात नहीं है. हाल જે 6 કોવિડ વેક્સિન પાઇપલાઇનમાં છે તેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવોવેક્સ, બાયોલોજિકલ ઈની વેક્સિન, ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડી, જીનોવાની mRNA વેક્સિન, જોન્સન એન્ડ જોન્સનની રસી તેમજ ભારત બાયોટેકની ઇન્ટરનેશનલ કોવિડ-19 વેક્સિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતના વૈજ્ઞાનિકો એ અંગે પણ સંશોધન કરી રહ્યા છે કે 2 અલગ અલગ વેક્સિનનું મિશ્રણ કોરોનાને માત આપી શકવા સક્ષમ છે કે નહીં. આ અંગે ટૂંક સમયમાં ટેસ્ટ પણ શરૂ કરાશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો દરેક વ્યક્તિને જુદી જુદી વેક્સિનના 2 ડોઝ આપી શકાશે. आने वाले समय में भारत में 6 से 8 वैक्सीन होंगी जो अलग अलग प्लेटफॉर्म पे बनी हुई हैं. तो आपने रिसेंटली सुना होगा कि स्पेन में और यूके वगैरह में इस तरह की स्टडीज हो रही हैं जहाँ पर कोविशील्ड और फाइजर के बीच में एक डोज एक देगी और दूसरी डोज दूसरी, और उसका मकसद है कि इम्यून फंक्शन को बेहतर किया जाए.
વેક્સિનનો સિંગલ ડોઝ કોરોના સામે લડવામાં પ્રભાવી છે કે કેમ તે અંગે પણ પ્રયોગ થઈ રહ્યા છે. હવે જોવું એ રહેશે કે આ પ્રયોગના પરિણામ શું આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં રસીકરણની કામગીરીમાં ઘણી જગ્યાએ છબરડા સામે આવી રહ્યા છે. દાહોદમાં 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને રસી આપ્યાનો મેસેજ પરિવારને મોકલાયો હતો. નટવરલાલ દેસાઈનું 2011માં 93 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. જો કે ગઈકાલે મૃતકના પુત્રના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. બીજા કિસ્સામાં 72 વર્ષીય મધુબેન શર્માએ રસીનો પ્રથમ ડોઝ 2 માર્ચે લીધો હતો અને 15 એપ્રિલે તેમનું નિધન થયું. જો કે મૃત્યુના 1.5 મહિના પછી તેમના પુત્રના મોબાઈલ પર રસીનો બીજો ડોઝ લીધો હોવાનો મેસેજ આવ્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં એક મહિલાએ બીજો ડોઝ ન લીધો હોવા છતાં ડોઝ આપ્યાનો મેસેજ આવ્યો. 2011ના રોજ તેઓ સ્વર્ગે સિધાવ્યા હતા. હવે ગઈકાલે એમને વેક્સિનેશન લીધું છે 30 તારીખે, એ રીતનો મને મેસેજ મળ્યો છે. આજે મારું માનવું એવું છે કે આના અંદર કોઈ ગોટાળો ચાલતો હોય એવું લાગે છે. મારા મધર મધુબેન શર્માનો પ્રથમ વેક્સિનેશનનો ડોઝ 2/3/2021ના રોજ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 15/4/2021ના રોજ તેમનું મરણ થયેલું હતું. એના 1.5 મહિના પછી ગઈકાલે મારા પર મેસેજ આવે છે કે મધુબેન શર્માનું સેકન્ડ વેક્સિનેશન ડોઝ કમ્પ્લીટ થયેલ છે. આ ડોઝ કોને આપવામાં આવ્યો એ અમે જાણવા માંગીએ છીએ. જે અત્યારે મેસેજ આવ્યો છે એ જે વેક્સિન આપવામાં આવી છે એવો મેસેજ 8:50 સવારનો છે, પરંતુ અમારો જે સેશન છે અમે 9 વાગ્યા પછી જ ચાલુ કરતા હોઈએ છીએ. એટલે એ મેસેજ કંઈક ક્રિએટ કરવામાં આવ્યો છે કે કેમ, અને અમારા જે ચોપડા છે મેન્યુઅલી જે અમે હાથથી નિભાવતા હોઈએ છીએ એમાં એ વ્યક્તિનો નામ અમે શોધ્યો, પણ એ વ્યક્તિનું નામ એમાં ચોપડામાં હતો નથી. એટલે એ વેક્સિન અમારે અહીંયાથી આપવામાં આવેલ નથી. કોરોના મહામારીને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામો ભક્તો માટે બંધ છે. હવે જ્યારે રાજ્યમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે ત્યારે મંદિર ખોલવા અંગે ટ્રસ્ટ પણ વિચાર કરી રહ્યું છે. શક્તિપીઠ અંબાજી મંદિર 5 જૂન બાદ ખોલવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. તો પાવાગઢ મંદિર હાલમાં બંધ છે. 10 જૂન સુધી ભક્તો માટે મંદિરના દરવાજા બંધ છે. શામળાજી મંદિર પણ 4 જૂન સુધી નહીં ખુલે. આ પહેલા મંદિર આવતીકાલથી ખોલવાની જાહેરાત પણ હતી. જોકે ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરી તો શકશે, પણ વર્ચ્યુઅલી. દ્વારકા અને સોમનાથ મંદિર ખોલવા અંગે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. દ્વારકા મંદિરમાં ધજા ચડાવવા માટે 10 ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ સાથે છૂટ આપવામાં આવી. અગાઉ રાજ્યમાં કોરોનાના કેસ વધવાથી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ મોટા મંદિરો બંધ કરી દેવાયા હતા. મંદિરોમાં ફક્ત પૂજા કાર્ય જ થતું હતું. કોરોનાએ અનેક બાળકો પરથી માતા પિતાની છત્રછાયા છીનવી લીધી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે અનાથ બનેલા આવા બાળકો માટે સહાયની જાહેરાત કરી. અમદાવાદમાં પણ આવા અનેક બાળકો છે કે જેમના માટે સરકારની સહાય આશીર્વાદરૂપ બની શકે છે. મમ્મી ઘેર નથી આવતી. મમ્મી ઘેર નહીં આવતી. વાત કરી તે મમ્મીને કે મમ્મી જલ્દી બાય બાય. અમદાવાદના વહેલાલની 2.5 વર્ષની વિશ્વા, તેને સહેજ પણ ખ્યાલ નથી કે કોરોના તેના માતા પિતાને ભરખી ગયો છે. એ હજુ એવું જ માને છે કે મમ્મી પપ્પા હોસ્પિટલમાં છે અને એટલે જ તે પોતાના માતા પિતા અને મોટા પપ્પાની તસવીરોની આસપાસ પોતાની ધૂનમાં મશગુલ છે. પરંતુ હકીકત એ છે કે વિશ્વા અને ભાઈના માતા પિતા હવે આ દુનિયામાં નથી. પરમાર પરિવાર પર કોરોના કહેર બનીને ત્રાટક્યો અને વિશ્વાના પિતા રાજેશભાઈ અને તેમના માતાને ભરખી ગયો. રાજેશભાઈના મોટા ભાઈ બિપિનભાઈનું પણ કોરોનાથી મોત થયું અને પરિવારની સાથે આ નાનકડા ભૂલકા પર આભ તૂટી પડ્યું. બે ભાઈ અને ભાભીને ગુમાવનાર વિક્રમભાઈ પર હાલ 3 ભાઈઓના સંતાનોની જવાબદારી આવી પડી છે, જેમાં 2 બાળકો તો માનસિક બીમારીથી પણ ગ્રસ્ત છે. અમે ખેત મજૂર છીએ, એટલે કોરોના કાળમાં અમારું ઘર પરિવાર ચલાવવું બહુ અસહ્ય થઈ ગયું છે. એટલે સરકારશ્રીને, ગુજરાત સરકારને મારી નમ્ર અપીલ છે કે અમને બનતી જે સવલતો હોય બહુ ઝડપી અને સરળ રીતે આપે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી આ રીતે કોરોનાના કારણે અનાથ થઈ ગયેલા બાળકો માટે સહાય યોજનાઓ શરૂ કરાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી 18 વર્ષની વય સુધી દર મહિને આર્થિક મદદ થશે. એટલું જ નહીં, બાળક 23 વર્ષનું થયે 10 લાખની સહાય અપાશે. તો રાજ્ય સરકાર પણ અનાથ બાળકોને દર મહિને 4,000ની આર્થિક સહાય કરશે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. કોરોના કાળમાં પણ નેતાઓ પોતાની ફરજ ભૂલી રહ્યા છે. સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં યોજાતા કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. બેદરકારીની આ રેસમાં લોક કલાકારો પણ જોડાઈ ગયા. રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટાડા તરફ છે, પણ તેનો મતલબ એ નથી કે આ પ્રકારના કાર્યક્રમો યોજાય જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલી જાય. ખાસ તો ત્યારે જ્યારે સાંસદ, ધારાસભ્યો અને લોકગાયક આ કાર્યક્રમમાં હાજર હોય. આ દ્રશ્યો અનિચ્છનીય છે. લગભગ આપણે 50 હું સાહેબનો અત્રે માંગરોળ ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું. આ દ્રશ્યો છે બનાસકાંઠાના થરાદના માંગરોળ ગામે યોજાયેલા ભાજપના કાર્યક્રમના, જ્યાં ભાજપ સાંસદ પરબત પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા સેવા એ જ સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. જોકે તેમાં કોરોનાની ગાઈડલાઇન્સનો છેદ ઉડી ગયો. કાર્યક્રમમાં માસ્ક, ઉકાળા અને સેનેટાઇઝરનું તો ધ્યાન રખાયું, પણ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાઈ ગયું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ટોળે વળ્યા હતા. કોરોનાની ગાઈડલાઇન્સ હેઠળ રાજકીય અને સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં આ કાર્યક્રમ યોજાયો. સવાલ એ છે કે શું હાલ જ્યારે કોરોનાની ત્રીજી લહેરની અટકળો સેવાઈ રહી છે, ત્યારે શું આ મેળાવડો જરૂરી હતો? હવે આ દ્રશ્યો જુઓ, જેમાં પાટણના રાધનપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ કોરોનાની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. એક તરફ પાટણના ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ કોરોના ભરડો લઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગામડાની મુલાકાતે પહોંચ્યા. આ દરમિયાન તેમણે સ્થાનિકો અને કાર્યકર્તાઓના ટોળા ભેગા કર્યા. ટોળામાં રઘુ દેસાઈ સહિત કોઈએ માસ્ક નથી પહેર્યું. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી. આ દ્રશ્યો પોતાનામાં જોખમ ઊભું કરે છે. આ માટે રઘુ દેસાઈએ શું કારણ આપ્યું તે પણ તમે સાંભળો. અત્યારે કોરોનાની મહામારીમાં કોઈ પણ દવા ઉપલબ્ધ નથી. રસી એક જ આપણો બચાવ છે. તો સરકારના મદદરૂપ થાવ, સમાજના મદદરૂપ થાવ, પોતાના મદદરૂપ થાવ, એ વાત કરવા માટે હું ગયો હતો. પણ એના સાથે લોકોએ મારા જૂના વિડીયો પણ એ ગામમાં ચૂંટણી ટાઈમે પણ મુલાકાતો લીધી હતી, એ બધા વાયરલ કરીને ખોટી વાતો અને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. નેતાઓ જો કોરોના ગાઈડલાઇન્સનો ભંગ કરતા હોય તો કલાકારો કેવી રીતે બાકી રહી જાય? ગાયિકા દિવ્યા ચૌધરીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માસ્ક પહેર્યા વિના દેખાયા. વિડીયો બનાસકાંઠાના શિહોરી તાલુકાના થરા ગામનો હોવાનો દાવો કરાય છે, જેમાં દિવ્યા ચૌધરી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ નિયમોનો ઉલાળ્યો કરી દેવાયો. સંગીતના સૂરે નાચી રહેલા મોટાભાગના લોકો માસ્ક વિના દેખાયા. એટલું જ નહીં, ખુદ દિવ્યા ચૌધરીને પણ અનેક વખત માસ્ક વિના જોઈ શકાય છે. આ વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18 કોઈ પુષ્ટિ નથી કરતું. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ થરા પોલીસે દિવ્યા, વરરાજાના પિતા અને કેટરિંગ સંચાલક સામે ફરિયાદ નોંધી છે. મયંકભાઈના લગ્ન હોય ત્યારે ગાઉં હોય ત્યારે લગન આયો ભાઈ, લગન આયો મારા વીરા મયંકભાઈનું લગન આયો, પાટે બેહાડો ભાઈને પીઠિયો છોડાવો. સવાલ એ છે કે સામાન્ય નાગરિક નિયમ ભંગ કરે તો તેને આકરો દંડ થાય છે, તો આ નેતાઓ અને સેલિબ્રિટીને કેમ કોઈ દંડ નથી થતો? કેમ આવા લોકો સામે આકરા પગલાં નથી લેવાતા? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.